યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. નાગરિકતા, નાગરિકત્વ, ઇંગ્લિશમાં સિટીઝનશિપ. શું હોય નાગરિકતા? એક રાજ્ય પોતાના સભ્યો સાથે જે રાજકીય અથવા તો કાનૂની સંબંધ બાંધે એને નાગરિકતા કહેવાય. એક જ રાજ્યના અલગ અલગ સભ્યો વચ્ચે પણ જે રાજકીય અથવા કાનૂની સંબંધ હોય એને પણ નાગરિકતા કહેવાય. નાગરિકતા એ ખૂબ અગત્યની કાનૂની ઓળખ છે. એવી ઓળખ કે જેનાથી રાજ્ય તરફથી આપણને એક રક્ષણ મળશે. કોઈ પણ મુસીબતમાં આપણે સપડાઈએ તો આપણને રક્ષણ મળશે, એની બાંયધરી મળે છે. તો સાથે નાગરિક તરીકે આપણે ચોક્કસ કર્તવ્યો પણ નક્કી થાય છે. આ રીતે નાગરિકતાનો ખ્યાલ ખૂબ જરૂરી છે. સમયે સમયે નાગરિકતા અંગેના સમાચાર આપણી સમક્ષ આવતા રહે છે. જેમ કે આ જ વર્ષની શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની અંદર નવા રાષ્ટ્રપતિ ચૂંટાઈને આવ્યા, ડોનાલ્ડ ટ્રમ્પ. આવતા વેત એમણે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પાસ કર્યા એમાંનો એક ઓર્ડર હતો કે જેમાં તેમણે અમેરિકાની અંદર જન્મ દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરવા માટેની જે જોગવાઈ હતી એના ઉપર ચોક્કસ રોક લગાવી અને એના પછી ખૂબ ઉહાપોહ થયો હતો. જે તે સમયે આપણે એ વિષય ઉપર ગોષ્ઠી કરેલી હતી. અમેરિકા સિવાય ભારતમાં પણ આ અંગેના સમાચાર આવતા રહે છે, નાગરિકતા અંગેના સમાચાર આવતા રહે છે. જેમ કે આપણે જ્યારે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ બનાવ્યો ત્યારે પણ ઘણો ઉહાપોહ થયો હતો. 2014 સુધીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી જે કોઈ પણ હિન્દુઓ, જૈનો, શીખો, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તી આવ્યા, આપણે એમને ભારતની નાગરિકતા આપવા માટેની જોગવાઈ કરી આપી હતી. ત્યારે ઘણા આંદોલનો થયા હતા. અસમ એનઆરસી સાથે જોડીને આ મુદ્દાને જોવામાં આવતો હતો. એના ઉપર પણ આપણે જે તે સમયે ચર્ચાઓ કરેલી હતી. તો આ રીતે નાગરિકતાનો પ્રશ્ન અવારનવાર સમાચારોમાં આવતો રહે છે, એના ઉપર વિવાદો થતા રહે છે. આવો જ એક મુદ્દો નાગરિકતા અંગેનો હાલ કેનેડાના સંદર્ભમાં ચર્ચામાં આવ્યો છે. આમ આપણને થાય કે કેનેડાની નાગરિકતાનો સવાલ છે, આપણે એની ચર્ચા શા માટે કરીએ? આપણે એના ઉપર ગોષ્ઠી કરવાની શું જરૂર? આપણે એના ઉપર ચર્ચા કરવી જોઈએ કારણ કે કેનેડાની અંદર ભારતીય મૂળના ઘણા બધા લોકો વસે છે. આ જે ચર્ચા છે એમને સીધી અસર કરે છે. કેનેડાની સ્થિતિ એ છે કે અત્યારે લગભગ કેનેડાની કુલ વસ્તીમાં 5% પણ વધારે લોકો એ છે કે જેમનું મૂળ ભારતનું છે. કેનેડાની અંદર બહારથી આવનારા લોકોમાં સૌથી વધારે ભારતીયો છે. તો આ મુદ્દો સીધો જ ભારતીયોને સ્પર્શ કરે છે. શું છે આ ચર્ચા? શું છે? તો કેનેડાની અંદર હમણાં એ લોકો એક બિલ પાસ કર્યું છે જેનું નામ આપવામાં આવ્યું છે બિલ C3, જે કેનેડાનો નાગરિકતા અંગેનો જે કાયદો છે એની અંદર ચોક્કસ સુધારા કરે છે. સુધારા શાના વિશે કરે છે? તો કેનેડાની અંદર જો તમારે વારસા દ્વારા નાગરિકતા મેળવવી હોય તેના માટેની વ્યવસ્થા હવે ત્યાં આગળ બદલાવા જઈ રહી છે. વારસા દ્વારા નાગરિકતા એટલે શું? તો કોઈ પણ દેશની અંદર નાગરિકતા પ્રાપ્ત કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ હોય. જેમ કે ભારતની અંદર સિટીઝનશિપ એક્ટ 1955 હેઠળ ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા માટેની 5 અલગ અલગ પદ્ધતિઓ આપવામાં આવી છે. જેમાંની પહેલી છે જન્મ દ્વારા ભારતની નાગરિકતા, બીજી છે વારસા દ્વારા નાગરિકતા, ત્રીજી છે નોંધણી દ્વારા ભારતની નાગરિકતા, ચોથી છે દેશીયકરણ દ્વારા ભારતની નાગરિકતા અને પાંચમી અને છેલ્લી છે પ્રવેશના સમાવેશ દ્વારા ભારતની નાગરિકતા. જન્મ દ્વારા સરળ શબ્દોમાં જો એની સમજૂતી લઈએ તો જન્મ દ્વારા ભારતની નાગરિકતા કેવી રીતે મળે? તો જો 26 જાન્યુઆરી 1950 એટલે કે જે દિવસે બંધારણ અમલમાં આવ્યું એ દિવસ અથવા ત્યારબાદ જો તમારો જન્મ ભારતમાં થયો છે અને જન્મ સમયે તમારા માતા પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક છે અને બીજા એ ભારતમાં ગેરકાયદેસર સ્થળાંતરિત વ્યક્તિ નથી, તો આ સ્થિતિમાં તમને ભારતની નાગરિકતા મળશે આ જોગવાઈ હેઠળ. વારસા દ્વારા, આ અગત્યનું છે. વારસા દ્વારા એટલે કે જ્યાં તમારો જન્મ ભારતમાં નથી થયો, ભારત બહાર થયો છે. ભલે તમારો જન્મ ભારત બહાર થયો હોય પરંતુ તમારા જન્મ સમયે તમારા માતા પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોય તો ભલે જન્મ બહાર થયો છે, તમારો વારસો તો ભારતીય હોવાનો છે. તો આ સ્થિતિમાં ભારતીય નાગરિકતા તમને વારસા દ્વારા મળી શકે. આ જોગવાઈને બાય ડિસેન્ટ વારસા દ્વારા કહેવાય.
કેનેડાની અંદર પણ આ વ્યવસ્થા છે. કેનેડાની અંદર પણ આ વ્યવસ્થા છે કે કોઈક વ્યક્તિ વારસા દ્વારા, ડિસેન્ટ દ્વારા તેની નાગરિકતા પ્રાપ્ત કરી શકે. પણ 2009ના વર્ષમાં એમણે પોતાના નાગરિકતા અંગેના કાયદામાં એક સુધારો કર્યો હતો અને સુધારા દ્વારા જોગવાઈ એવી કરી હતી કે જો કોઈ વ્યક્તિએ વારસા દ્વારા કેનેડાની નાગરિકતા મેળવી હોય તો પછી એના બાળકોને વારસા દ્વારા કેનેડાની નાગરિકતા ન મળી શકે. આને લોકો ફર્સ્ટ જનરેશન લિમિટ કહે છે અથવા તો એને સેકન્ડ જનરેશન કટ ઓફ કહે છે. મેં શું કહ્યું? જોગવાઈ એવી લોકોએ 2009ના વર્ષમાં કરી કે જો કોઈ વ્યક્તિએ વારસા દ્વારા કેનેડાની નાગરિકતા મેળવી છે તો પછી એના બાળકોને વારસા દ્વારા કેનેડાની નાગરિકતા ન મળી શકે. મતલબ એ થયો કે માનો કે કોઈક વ્યક્તિ છે કે જેનો કેનેડામાં જન્મ નહોતો થયો, બીજા કોઈક દેશમાં થયો હતો, પરંતુ જન્મ સમયે એના માતા પિતામાંથી કોઈ એક કેનેડાના નાગરિક હોય તો જે તે સમયે એના વારસા દ્વારા કેનેડાની નાગરિકતા મળી ગઈ તો હવે કેનેડાનો નાગરિક છે. હવે જો એના બાળકોનો જન્મ કેનેડાની બહાર થયો તો ભલે એ પોતે કેનેડાના નાગરિક છે પણ એના બાળકોને વારસા દ્વારા કેનેડાની નાગરિકતા નહીં આપી શકે. થયું ને? સેકન્ડ જનરેશન કટ ઓફ. ફર્સ્ટ જનરેશન પર જ સિટીઝનશિપ લિમિટ કરી દેવાય છે. નાગરિક એ નાગરિક છે, એ જન્મ દ્વારા બન્યો હોય કે વારસા દ્વારા કે પછી દેશીયકરણ દ્વારા, નાગરિક એ નાગરિક છે. તમે આવી રોક કેમ લગાવો? જો જન્મ દ્વારા નાગરિકતા પ્રાપ્ત બાળકોના સંતાનોને વારસા દ્વારા નાગરિકતા મળી શકતી હોય તો વારસા દ્વારા નાગરિકતા પ્રાપ્ત લોકોના સંતાનોને શા માટે વારસા દ્વારા નાગરિકતા ન મળી શકે? આ સવાલ છે. હવે આ બાબત વિવાદાસ્પદ બની એટલે એને તેની કોર્ટમાં પણ કરવામાં આવી. જે ઓન્ટારિયોની કોર્ટ છે, સુપિરિયર કોર્ટ ઓફ જસ્ટિસ, એણે 2013ના વર્ષમાં આ જોગવાઈને ગેરબંધારણીય ઠેરવી હતી કે આ ખોટી રીતે તમે લોકોને નાગરિકતા પ્રાપ્ત કરવામાંથી રોકી રહ્યા છો. આ જોગવાઈ ખોટી છે, ગેરબંધારણીય છે. અને જોવાની વાત એ છે કે કેનેડાની સરકારે કોર્ટના ચુકાદાની સામે કોઈ અપીલ નહોતી કરી. અપીલ નહોતી કરી મતલબ કે કેનેડાની સરકાર પણ માને છે કે આ જોગવાઈ ખોટી છે, એ હટવી જોઈએ. હવે આ જોગવાઈને હટાવવા માટે જ આ બિલ C3 લાવવામાં આવ્યું છે, જેને તો હવે રોયલ અસેન્ટ પણ મળી ગઈ છે. મતલબ કે હવે કાયદો બની ચૂક્યું છે. સરકાર હવે એને નોટિફાઈ કરશે એટલે એના નિયમો લાગુ પડી જશે. નિયમો લાગુ પડશેનો મતલબ એ થયો કે કોઈક વ્યક્તિએ કેનેડાની નાગરિકતા વારસા દ્વારા મેળવી છે તો હવે એના બાળકો ભલે કેનેડાની બહાર જન્મે એ લોકો પણ વારસા દ્વારા કેનેડાની નાગરિકતા મેળવી શકે છે, જે પેલા 2009ના સુધારાના કારણે નહોતા મેળવી શકતા. પહેલા એવું થતું કે જો આવા લોકોને વારસા દ્વારા નાગરિકતા મેળવવી હોય તો એ તો શક્ય જ નહોતું, મળતી જ નહોતી. તો લોકોને કરવું શું પડતું કે બાળકોને જન્મ ફરજિયાતપણે એમને કેનેડામાં જ આપવો પડતો. બરાબર. આજે આપણે ગ્લોબલ સિટીઝન બની રહ્યા છીએ. બરાબર. ફ્રીલી મુવમેન્ટ્સ થઈ રહી છે દેશોની અંદર. આ સ્થિતિમાં તમારે ફક્ત જન્મ આપવા માટે કેનેડામાં આવવું પડે એ થોડુંક ઓકવર્ડ બની જાય ને. થોડુંક નહીં, ઘણું ઓકવર્ડ બની જાય. કારણ ફક્ત એટલું કે કાયદાની અંદર તમે વિચિત્ર એવો સુધારો કરી રાખ્યો છે તો આ તો ખોટું ને. તો એટલા માટે હવે આ વ્યવસ્થા કરવી જરૂરી હતી અને લોકોએ બિલ C3 દ્વારા આ વ્યવસ્થા કરી છે. નાગરિકતા અંગેના કાયદાઓને જાણવા જરૂરી હોય છે. ભારતની અંદર પણ મેં આપને જણાવ્યું કે વારસા દ્વારા નાગરિકતા મેળવવાની જોગવાઈ છે. હવે આપણે ત્યાં મૂળ રીતે 1955ના કાયદામાં જોગવાઈ એમ હતી કે વારસા દ્વારા તમને નાગરિકતા મળી શકે કે જો ભારત બહાર તમારો જન્મ થયો છે. શરત એ હતી મૂળ કાયદાની અંદર કે ભારત બહાર ભલે તમે જન્મ્યા છો, જન્મ સમયે તમારા પિતા ભારતના નાગરિક હોવા જોઈએ તો જ તમને વારસા દ્વારા નાગરિકતા મળતી. મતલબ કે માતા તરફથી તમને વારસો નાગરિકતાનો ન મળી શકે, પિતા તરફથી જ મળી શકે. હવે આવું કેમ? આ તો ખોટું કહેવાય. માતા ભારતીય હોય તો એ પણ ચાલવું જોઈએ. એટલા જ માટે તો પાછળથી આપણે આ કાયદામાં સુધારો કર્યો અને હવેની આપણી વ્યવસ્થા એ છે કે 10 ડિસેમ્બર 1992ના દિવસ અથવા ત્યારબાદ જો કોઈ વ્યક્તિનો જન્મ ભારતની બહાર થયો છે, એના જન્મ સમયે એના માતા પિતામાંથી કોઈ પણ એક ભારતના નાગરિક હોય તો ચાલશે, એને વારસા દ્વારા ભારતની નાગરિકતા મળી જશે. પહેલાની વ્યવસ્થા શું હતી કે તમારો જન્મ ભારત બહાર થયો છે, વારસા દ્વારા ભારતની નાગરિકતા મળશે તો જ મળશે કે જો તમારા પિતા એ સમયે, તમારા જન્મ સમયે તમારા પિતા એ ભારતના નાગરિક હતા. પિતા વિદેશી હોય અને માતા ભારતના નાગરિક હોય તો તમને વારસો નહોતો મળતો. બરાબર. હવે આને જેન્ડર ન્યુટ્રલ બનાવી દેવામાં આવ્યું છે. 10 ડિસેમ્બર 1992ના દિવસ અથવા ત્યારબાદ તમારો જન્મ વિદેશમાં થયો છે, જન્મ સમયે તમારા માતા પિતામાંથી કોઈ પણ એક ભારતના નાગરિક હોવા જોઈએ, પિતા કે માતા ગમે તે, તમને વારસા દ્વારા ભારતની નાગરિકતા મળી જશે. હા, આમાં સ્પષ્ટીકરણ મૂકવામાં આવેલું છે કે
જો કોઈ વ્યક્તિએ વારસા દ્વારા ભારતની નાગરિકતા મેળવી છે તો એના બાળકને પણ વારસા દ્વારા ભારતની નાગરિકતા મળી શકશે. શરત આપણે મૂકેલી છે કે એનો જન્મ વિદેશમાં થાય, જન્મ થયાને 1 વર્ષની અંદર ત્યાં ભારતનું જે કોન્સ્યુલેટ હોય ત્યાં આગળ એમણે એના જન્મની નોંધણી કરાવી દેવી પડે. 1 વર્ષની અંદર તમારે નોંધણી કરાવી દેવી પડે તો જ તમને વારસા દ્વારા નાગરિકતા મળી શકે. દેટ થિંગ. તો આવી શરત રાખવામાં આવતી હોય કે એવા લોકો કે જેમના માતા પિતા પણ વારસા દ્વારા નાગરિકતા પ્રાપ્ત એમણે કરેલી હતી અને હવે એમના સંતાનો પણ જો વારસા દ્વારા જ નાગરિકતા પ્રાપ્ત કરવા માંગતા હોય તો આવી શરતો મૂકવામાં આવતી હોય છે. શરતો મૂકો ના નથી, પણ તમે એમને નાગરિકતા પ્રાપ્ત કરતા રોકો તો નહીં. કેનેડાની અંદર રોકતા હતા. શરતો તો અત્યારે પણ એમણે મૂકી છે કે આવી રીતે જે નાગરિકતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે વારસા દ્વારા, એમણે પહેલા તો એ સાબિત કરવું પડશે કે દે હેવ સબસ્ટેન્શિયલ કનેક્શન વિથ કેનેડા. એક ટેસ્ટ એ લોકોએ બનાવ્યો છે, સબસ્ટેન્શિયલ કનેક્શન ટેસ્ટ. જો ટેસ્ટમાં તમે પાસ થાવ છો તો જ નાગરિકતા મળશે. ઠીક છે, એ શરતો તમે મૂકી શકો, પણ સાવ તમે એમને નાગરિકતા પ્રાપ્ત કરતા રોકી ન શકો. દેટ થિંગ. આશા રાખું કે આ વાતો આપને સમજાઈ હશે. જેમ મેં જણાવ્યું કે ત્યાં ભારતીયોનું પ્રમાણ બહુ વધારે છે. ભારતીયોનું એટલે કે મૂળ ભારતના હોય એવા લોકોનું પ્રમાણ ત્યાં બહુ વધારે છે. 2021ની વસ્તી ગણતરી પ્રમાણે 18,58,755 ત્યાં એવા લોકો વસે છે જેમનું મૂળ ભારતનું છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં આપણે ત્યાંથી લોકો ત્યાં આગળ માઇગ્રેટ કરે છે. એટલા જ માટે કેનેડામાં જે માઇગ્રેશન થઈ રહ્યું છે એમાં મેક્સિમમ ઇન્ડિયન્સ છે, બરાબર છે, અને 5.1% જેટલા આપણા ઇન્ડિયન ઓરિજિનના લોકો ત્યાં આગળ છે. એટલે તો ઘણી વખત કેનેડામાં સરકાર જે બનતી હોય એ સરકાર બનવા ઉપર પણ આપણા ભારતીય મૂળના લોકોનો પ્રભાવ વર્તાતો હોય છે. જે છેલ્લે જે જસ્ટિન ટ્રુડોની સરકાર ત્યાં આગળ હતી, આપણે જોયું હશે કે એના ઉપર ભારતીય મૂળના લોકોનો પ્રભાવ ઘણો જ હતો, બરાબર. એમના સહકારથી એક રીતે ત્યાં આગળ સરકાર બનેલી હતી. તો આ સ્થિતિમાં કેનેડામાં રહેતા આપણા મૂળ ભારતના લોકોને સ્પર્શતો આ મુદ્દો છે, એટલે એના ઉપર ગોષ્ઠી જરૂરી બની જાય. કોણ જાણે આપણામાંથી કોઈક પણ આવનારા સમયમાં કદાચ કેનેડા જવાનું હોય, બરાબર. દેટ થિંગ. આશા રાખું કે આ મુદ્દો આપને સમજાયો હશે. સરળ છે. તો બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.